હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું માતાજીના ભોગ પ્રસાદ માટે. માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા હોય તો નવમા દિવસે તેમને આપણે જે થાળ ધરાવીએ તો તેના માટે મેં અત્યારે આ ચણા લીધેલા છે. તે કાળા ચણા એટલે કે દેશી ચણા આવે છે તે છે. તે બિલકુલ પણ લસણ કે ડુંગળી વગર જ આપણે ટામેટાથી વઘારેલા છે. અને તેની સાથે જ આપણે ગવાર લીધેલો છે. તે ગવારને પણ આપણે એમાં લસણ કે ડુંગળીનો ઉપયોગ કરેલો નથી. અજમાથી જ એને સિમ્પલ રીતે વઘારેલા છે. એ બંને સબ્જી બનાવી છે. સાથે જ આપણે દૂધમાંથી ખીર બનાવેલી છે. તેમાં ચોખા અને આપણે ડ્રાયફ્રૂટ એડ કરેલા છે. તેની સાથે જ આપણે ગુજરાતી એવી ખાટી મીઠી દાળ બનાવેલી છે. તો તેની સાથે જ હવે આપણે માતાજીને ભોગ પ્રસાદમાં એક સેલેડ મૂકીશું. તો એમાં ડુંગળી વગરનું જ ખાલી ટામેટાં અને કાકડીનું કચુંબર મૂકેલું છે. હવે જે કંસાર મૂકીશું, તમે કંસાર કહો, લાપસી કહો, માતાજીના ભોગ પ્રસાદમાં જરૂરી છે મૂકવું. તેની સાથે જ આપણે રાંધેલો ભાત લઈ લઈશું કે દાળની સાથે ભાત જોઈએ જ. તેની સાથે જ હવે આપણે રોટલી લઈ લઈશું અને આ રોટલીની સાથે એક આપણે પાપડ પણ શેકીને લઈશું. તો આ રીતે ખૂબ જ સિમ્પલ રીતે માતાજીના ભોગ પ્રસાદમાં માતાજીના નવરાત્રિના નવમા દિવસે મા આદ્યશક્તિ અંબા અને મા આદ્યશક્તિ એવી આપણે માતાજીને ભોગ લગાવી શકાય તેવી સિમ્પલ થાળી આપણે બનાવી અને તૈયાર કરી દીધેલી છે. ભાત ઉપર થોડું આપણે ઘી એડ કરેલું છે. આ રીતે ખૂબ જ સરસ એવું માતાજીને આપણે ભોગ પ્રસાદ લગાવી શકીએ છીએ. જો તમે ક્યારે આ રીતે બનાવતા ના હોય, જો તમારી ઈચ્છા હોય તો માતાજીનો આવો પ્રસાદ પણ તમે બનાવી અને માતાજીના નવમા નોરતાના દિવસે તેમને જમાડી શકો છો. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો કે જેથી કરીને આવા નવા વિડીયો આપણે બનાવતા રહીએ. અને અત્યાર સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને દિલથી થેન્ક યુ કે તેમના બધાના સપોર્ટથી આજે મારા 1 લાખ વ્યુઅર્સ પૂરા થયેલા છે. તેના માટે હું બધાને દિલથી થેન્ક યુ કહું છું. અને આવા જ નવા વિડીયો સાથે મળી અને જોતા રહીએ. હું તમને નવા વિડીયો બનાવીને બતાવીશ. અને સાથે જ દિવાળી નજીક આવી રહી છે તો દિવાળીમાં પણ નવા નાસ્તા અને મીઠાઈઓ બનાવીશું. તો સચિના કિચન સાથે જોડાયેલા રહો. માતાજીનો ભોગ પ્રસાદ લગાવીએ ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ.